આપણે કહેવાય ને જોતા કિશન જ્વેલર્સમાં આવ્યા છે ને આમને આપણને નવા નવું જે ચૂડીનું કલેક્શન આવ્યું છે ને એ પણ બતાવે છે અને બહુ સારા એવા છે. જો તમે ડિઝાઇન પણ જોઈ શકો છો. આ બૈરાને છે ને કઈ પસંદ ન આવે, એક બોલ્યો દેખાડે તો કઈ હારી, બોલ્યો દેખાડે કઈ હારી. અત્યારે જો ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો છે. હવે જોઈએ કઈ બાજુ જવાનું છે આપણે. અને અહીંયા કહેવાય ને કે આપણે ખરીદી કરવા એટલે બૈરાને એક વસ્તુ જોઈએ એટલે બીજી વસ્તુ જોઈએ એમ થાય કે પસંદ આવશે. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અલ્પા પરમાર વ્લોગ્સ. તો ફરી વખત તમારું બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે ગાઈસ. તો આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે અમે લોકો જઈએ છીએ આજે શોપિંગ કરવા માટે ને જો હું મસ્ત રેડી થઈ ગઈ છું અને બાકીના બધા રેડી થઈ રહ્યા છે. તો આજે બહુ જ મજા આવશે, ધમાલ મસ્તી કરશું અને શોપિંગ કરવા જવાનું છે આખા ફેમિલી સાથે. તો ચાલો આપણે હું તમને બધાને બતાવું અત્યારે બધા શું કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થઈ ગયા તૈયાર? એવું છે, સાડી બદલવાની નથી? આ તો હજી 2 દિવસ પહેલા જ પહેરી હતી. બધા વ્લોગમાં કહે છે કે આ માસીના હાડી છે ને બહુ ગમતી લાગે છે. હા કઈ નહીં તો ચેન્જ કરી નાખો, બીજી કઈ ના કે આ પહેરીશ એવું છે. જો મમ્મી કહેવાય ને કે સવારમાં નાના હાડી પહેરી દીધી પણ મમ્મીને કહું છું બદલી નાખો. અને પપ્પા ગયા છે મંદિરે અને અમારા વિપુલભાઈ કામે બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. તમારે નથી આવું એમને શોપિંગ કરવા? એવું છે એમને. હાલો હમણાં હું ફોન કરીને કે રજા આપો, અમારે શોપિંગ કરવા જવું છે. ક્યાં છે શંકરના મંદિરે દર્શન કરવા માટે. એ આવે એટલે એમની માટે કપડાં ને મમ્મીએ કાઢી રાખ્યું છે. તો સૌથી પહેલાં મેન કામ એ છે કે આપણે ત્યાં ઠેલાને બધું ગોતવાનું છે કારણ કે આપણે બધી વસ્તુ લાવવા કરવાની છે તો બધું ફેરવવું પડે આમથી આમ. અને ત્યાંથી બેગ્સ ને એવું મળે ન મળે તો આપણે એ બધું જોઈ લઈએ પહેલાં. એમ હા મમ્મી પાસે હાડીના કેટલા ઢગલો છે પણ કઈ પહેરે આમાં કદાચ આપે એટલે આમ તમને ત્યાં નથી પહેરીને હારી છે. અને પપ્પા હાટું કપડા કાઢ નાખ્યા કે બાકી છે? હા એ તો એમાં દોઈ ને ઠેલા ને એવું ગોતવાનું બાકી હશે ને હજી. હા સાંજે બધું લિસ્ટ બનાવતા હતા અમે ને અત્યારે બધું ગોતવાનું છે. હા કાંઈ કરવા તો જવાનું હોય પણ એની પહેલા જે મહેનત હોય ને તો ભાઈ એમ થાય કે જો ઠેલો ને એવું ગોતું છું શેટીમાંથી તો મમ્મી કહે કદાચ ઉપર રૂમમાં હોય તો તમે જોઈ લો. અત્યારે હું જો ગોતું છું આમાં મને નથી લાગતું આમાંથી નીકળશે, યાદ નથી. જોઈ લઈએ તોય આપણે એકવાર. એમને ઉપર તો નથી, અહીંયા કદાચ છે ને શેટીમાં ધોવો છે. થઈ ગયા તૈયાર? વિમલનો થેલો એ કદાચ આમાં કે આમાં બેમાંથી એકમાં જશે તો આમાં હોય છે કે લાવ આમાં જોઈ લઈએ. ફાઇનલી ઠેલો મળી ગયો છે. કાંઈ ગોતા થાય ક્યાં નીકળ્યો ક્યાંથી શેટીમાં જ હતો પણ આ બાજુ હતો. ઓ માય ગોડ! આ કબાટ ને બબાટ ને બધું પડે વાળા કાઈ ન મળે અંતે આઈથી મળે. હા મળે ત્યાંથી. પૈસા બેસા કાંઈક લઈ લઈ ને કે ત્યાં હું કરશું. ઈ વાત સાચી. મેન હગાત રહેતા નથી ના કે એમ તક લઈ આવશે. સાચી વાત છે. મેન વસ્તુ તો ભૂલવી ન જોઈએ ને. હાલો તારે હવે જો વાળ બાંધી દીધા હતા, મળતું નતું, ગરમી ચડી ગઈ. હાલો હવે બધું મળી ગયું છે, બધું પૈસા ને બધું આપણે થોડું ઘણું લઈ લઈએ અને પછી આપણે નીકળીએ. 10 વાગ્યા बाद આપણે નીકળશું. અને અત્યારે કહેવાય ને કે અમે શોપિંગ કરવા જાય કાંઈ નોર્મલ શોપિંગ નથી, આપણે શ્રીમંત માટેની શોપિંગ કરવા જઈએ છીએ. ને સૌથી ઇમ્પોર્ટન્ટ કે ફેમિલીમાં શું ધમાલ મસ્તી થવાનું છે, કોની પસંદગી ચાલવાની છે, કોની પસંદગીનું બધું લેશું એ બધું જોવા માટે તમે છે ને એન્ડ સુધી બન્યા રહેજો ને બહુ જ મજા આવશે. ને ચાલો હવે આપણે નીકળીએ. તો ફાઇનલી જો આપણે રિક્ષા આવી ગઈ છે અને આપણે નીકળીએ છીએ. એ બધી વસ્તુને હું લઈ લીધું છે અને આપણે કહેવાય સ્પેશિયલ વાહન જ કરી દીધું કારણ કે આપણે બધી વસ્તુઓ લઈને ફરવું કરવું ન પડે ને આપણે બધું એમાં મૂકી દેવાય એટલે. તો ત્યાં છે ને પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છે અને અહીંયા છે ને જામુડો બતાવી ગયો છે એટલે મમ્મી પપ્પાને પૂછે છે કે આ જામુડો છે એમ. જામુડો નહીં ટેટુડો છે તો પપ્પા કે જામુડો છે. મમ્મી કે જાંબુ તો આવ્યો નથી પણ પપ્પા કે હવે આવશે સીઝનમાં. હા વી ગયા છે એટલે પાછા નહીં આવ્યો ચોમાસામાં આવીને ખવાઈ ગયા. એટલે આપણે પહોંચી ગયા છે ખરીદી કરવા માટે. સૌથી પહેલા આપણે આવી ગયા છે જ્વેલરીની દુકાને જ્યાં આપણે જ્વેલરી ખરીદવાની છે. તો શું લેવાનું છે શું નહીં એ બધું જ હું તમને કન્ટિન્યુ બતાવીશ ને. સૌથી પહેલા આપણે અહીંયા આવી ગયા છે ને તો ચાલો અહીંથી આપણી શોપિંગ કન્ટિન્યુ સ્ટાર્ટ થાય છે. ગાઈઝ આપણે કહેવાય ને કે અત્યારે સૌથી પહેલા વીટી જોવા આવ્યા કારણ કે આપણે કહેવાય ને મોટા નાના વખતે જમાઈને વીટી કરાવી દીધી તો નાના વખતે આપણે કરાવી દેવી પડે ને. સાચી વાત ને?
તો હવે આપણે આમાંથી જો પસંદ કરવાની છે ને બધી નવી નવી ડિઝાઇન બહુ સારી એવી આવી છે જો. તો આમાંથી આપણે પાસ કરશું, આપણને કઈ પસંદ આવે. મમ્મી આવો તો ખરી, તમે જોવો આમાંથી કઈ પાસ કરશો. આમાંથી તમને કઈ વધારે ગમે ફટાફટ કમેન્ટ કરો. ચાલો, બધી સારી એવી નવી નવી ડિઝાઇન આવી છે. બતાવો. હજી નક્કી નથી આપણે કઈ લેવાની છે, પણ આ તો હજી છે ને જોઈએ છે એવું છે બધું. કારણ કે મમ્મીને ના પસંદ આવી છે. હજી આમાં ડિઝાઇન ઘણી બધી છે, હવે જોઈએ. પપ્પા તમને ત્યાં પસંદ આવી છે? તો આપણે કહેવાય ને, જોતા કિશન જ્વેલર્સમાં આવ્યા છે ને, આમને આપણને નવા નવું જે ચૂડીનું કલેક્શન આવ્યું છે ને એ પણ બતાવે છે. અને બહુ સારા એવા છે. જો તમે ડિઝાઇન પણ જોઈ શકો છો. તો બધું નવું કલેક્શન છે ને. શું પ્રાઇસ છે? 5,000 છે. અહીંયા 5,000 સ્ટાર્ટિંગ છે. એમાં જો બધી નવી નવી સારા એવા કલેક્શન છે. હા, લેવા હોય તો કહેજો. જે કહેવાય ને વલભીપુર આવ્યા છે, આમાંથી કોણ કોણ વલભીપુર થી જોવે છે ખાસ કરીને કહેજો. બહુ સારી એવું છે. તમે એકવાર ચેક કરી લઈએ. નવી નવી ડિઝાઇન છે. આપણું સૌથી પહેલું મેઇન કામ જે હતું એ પતી ગયું છે. અને અત્યારે જો ભીડ ને એવું નથી ને, આપણે આવી ગયા છે શોપિંગ કરવા માટે. અને પેલું કામ પતી ગયું છે ને હવે આપણે સાડીને એવું જોવા માટે આવ્યા છીએ અહીંયા દુકાને. તો પેલા આપણે સાડીને એવું પસંદ કરીએ, જોઈએ. ચાલો, અરે બતાવજો. અહીંયા 5 ત્યાંથી લઈ લીધી. બીજી કઈ બીજી એમ નહીં તો ત્યાં આપણે કહેવાય ને સૌથી પહેલા સાડી જોવા માટે આવ્યા છે ને, સાડી પસંદ કરવાની છે. અને મમ્મીને સાડીને થપ્પો આપી દીધો છે. જોઈએ હવે કેવી પસંદ પડશે કે નહીં. અને આપણને બતાવે છે. અને હું તો અહીં વલભીપુર પહેલી વાર શોપિંગ કરવા આવ્યું છે, એટલે આપણને જ્યાંથી ખબર ને મમ્મી લોકો અહીંયા આવતા એટલે આ બધી દુકાનની એની ખબર હોય એમને. તો ચાલો, જો આમાં સાડીના બહુ બધા નવા નવા કલેક્શન બતાવે છે. આપણે જોઈએ, આમાંથી પસંદ કરશું. જોવો બધી આમ એક એક એટલે ખબર પડે. બધી ડિઝાઇન જોવો એટલે ખબર પડે. આ કેટલા વાઈસ પાસે એ ભાવ કહી દઈશ. ભાવ કરી દેજો. તમને ગમે નહીં. આપણે લેવાની હોય એક બેન, આપણે એટલી બધી જોઈએ ને તો આપણને એમ થાય કે આ ગમે આ ગમે આ ગમે. એક ભૂલો ને એક જોવો ને જેવું છે. બધી પસંદ પડ્યા જ કરે. શોપિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ને. અત્યારે છે ને એવું હોય કે આપણે એક વસ્તુ જોઈએ ને એટલે આપણને બધું ગમી જાય. અને આપણને ખબર ન પડે હું લેવું હું નહીં. એટલે જો સાડીને એવું આપણે જે લીધું છે ને, જે અમુક વસ્તુ બાકી છે. હવે અહીંથી આપણે જવાનું છે સાડીની મોટી શોપે, જ્યાં આપણે હજી છે ને આપણે સ્પેશિયલ જે શ્રીમતની સાડી હોય ને લેવાની છે. તો જોઈએ અહીંયા બતાવી, પણ મને એક ડિઝાઇન ન પસંદ આવી, મને ગમે નહીં એવું થાય. અને છે ને આજે અત્યારે કેવું ને વહેલા આવવાનું તેને બદલે અમુકનું મોડું થઈ ગયું છે. અત્યારે બહુ મોડું થઈ ગયું, બપોર પડવા આવી છે. આપણને એક દુકાને ન ગમે એટલે આપણે બીજી દુકાને આવી ગયા છીએ જોવા માટે. અહીંયા જોઈએ આપણને કઈ નવું કલેક્શન જોવા મળે છે કે નહીં. અને મમ્મીને હજી પસંદ નથી આવતી કઈ. અને જોઈએ હવે સારું કલેક્શન અહીંયા છે કે નહીં. શોપિંગ નું સૌથી મુશ્કેલ કામ જે છે ને છે ચુંદડી પસંદ કરવાનું ને એ જોઈએ છે મેન કે કેવી પસંદ આવશે આપણને. હા, મેન તો ઈ જ છે. કેવી પસંદ આવશે. હવે જો આપણે પગ પથાણા ને એવું બધું આમાં જોઈએ છીએ, સિલેક્ટ કરીએ છીએ, પણ આમાં કઈ ખબર નથી પડતી. કારણ કે બહુ કન્ફ્યુઝ થઈ ગયા છીએ. કારણ કે અત્યારે ભાઈ નત નવી ડિઝાઇનો આવતી જાય છે ને, તો આપણને એમાં કાંઈ ખબર નથી પડતી કેવું પસંદ કરવું. તો હજી પસંદ કરવામાં જોઈએ છે કયું પસંદ આવે. હું અહીંયા હાડી લેવા બેન માટે આવી છે, પસંદ મને આવે છે. જો પસંદ કરી લીધી છે, લીધું છે, જોઈએ છીએ બધું. અને આપણે પગ પથાણ ને એવું બધું પણ જોઈ લીધું છે, ઠેલીને એવું લેવાનું બધું છે. તો ત્યાં સિલેક્ટ કરીએ છીએ આપણને કયું પસંદ આવે. નંબર એક જોઈએ ને એક ભૂલીએ ને જેવું છે. બહુ બધી અલગ અલગ વેરાયટી છે. જો આ બૈરાને છે ને કાંઈ પસંદ ન આવે. એક ઓલું દેખાડે તો કાંઈ આ હારી, ઓલું દેખાડે કાંઈ હારી એમ.
જે તમને ગમતી હોય લઈ લેવાની. ઈ વાત સાચી. એક ધડ કીધા કરે કે હા એમ હા લો ના લો ના લો. મેન કહેવાય ને ખરીદી છે એ પતી ગયું છે. આપણે લઈ લીધું છે બધી પસંદ કરીને. કેટલો ટાઈમ લાગ્યો એમાં ને એમાં આપણે. અને અત્યારે જો ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો છે. હવે જોઈએ કઈ બાજુ જવાનું છે આપણે. અને અહીંયા કહેવાય ને કે આપણે ખરીદી કરવા એટલે બૈરાને એક વસ્તુ જોવે એટલે બીજી વસ્તુ જોવે એમ થાય કે ભાઈ આ લઈએ આ લઈએ. થોડી ઘણી આપણે ખરીદી કરીને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે. ફાસ્ટ વરસાદ આવે. અત્યારે જો દશામાનું વ્રત આવે છે ને તો મૂર્તિ ને એવું બધું આવી ગયું છે. સમજો કેવી મસ્ત મસ્ત છે. ત્યારે આપણે જો કટલેરીની દુકાન આવ્યા છે ને કટલેરીમાં પસંદ કરશું. મેઇન વાત તો ઈ જ છે કે હવે અમે પસંદ કઈ કરશું કઈ નહીં કાંઈ નક્કી નથી. અને સૌથી મેઇન કન્ફ્યુઝન ઈ જ છે હવે કે કેવી રીતની કટલેરી મેચિંગ કરશું આપણે. હા એને કઈ લૂંટાઈ જાય આમ નામ તો કઈ તો જો કટલેરી ને એવું બધું પણ આપણે લેવાઈ ગયું છે ને ભાઈ. અત્યારે ભાવની વાત ન પૂછો એટલા ભાવ વધી ગયા છે વસ્તુમાં. આ મમ્મી પાસે રહ્યું. મેન વસ્તુ છે ને બધી ઝીણી ઝીણી વસ્તુઓ ભેગી કરવી ને એ વસ્તુ ભેગી કરવી ને બધી બહુ મુશ્કેલ છે. એ બધું ગોતવાનું છે કે ભૂલાઈ ન જાય ને એ રીતના. જે ગઈ છે ઝીણી ઝીણી બધી વસ્તુ ગોતવાની છે ને ઈ મેન છે ને એમાંય તો વરસાદ છે કીચડ થયું છે કપડા પકડી પકડીને બધા હાલીએ છે. વરસાદ શરૂ થાય તો મજા આવે ને શોપિંગ કરવાની. તો અત્યારે વરસાદ શરૂ થઈ જશે કારણ વગર નમ કે બપોર પછી આવશે જોઈએ છે. હવે અને વિચાર છે કે અહીંથી બહુ પાણી ભરાઈ ગયું છે. રિક્ષા આપણે એમાં બેઠીને આગળ વીએ છે હાલીને ક્યાં જાશો અત્યારે. હા છે તો એ તે માપે હોય તો વાંધો ને થોડાક ફીટ પડે છે. એટલે તો પહેરવામાં પાછો વાંધો પડે. એક નંબર જે મોટો આપો તો થઈ રહે. અમે બે માટે શૂઝ લેવા આવ્યા પણ બે માંથી એક હારે નથી ને બે નામે કઈ આમને જાતે પપ્પાના માપે લઈ લે કારણ કે પપ્પાના માપે બે ને થઈ રહે. એટલે સૌથી પ્રિય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ આપણું જે છે મહાવીરની પાઉંભાજી. આપણે પણ જ્યારે પણ વલભીપુર આવીએ ને એટલે પાઉંભાજી લીધા વગર ક્યારેય ઘરે ન જઈએ. કોઈ દી ન લીધે એવું બને જ નહીં. આમાં છે ને આ ફેમસ છે અને અમારે એની પાઉંભાજી હોય ને હોય જ તે. અને આમ પણ અત્યારે કહેવાય ને 1:30-2 વાગવા આવ્યા છે એટલે ઘરે જઈને રસોઈ કરવાનો તો ટાઈમ ન રહે. એટલે જો હવે છે ને બધું ખરીદી કરીને ઘરે જઈએ ને હવે લેતા અને પછી લેતા જાય અહીંયાથી. ગુડ ઇવનિંગ ગાઈસ. તો જો હું ને મમ્મી મસ્ત બેઠા છીએ અને આવીને હુઈ ગયા હતા અને પછી મારા પીરિયડ્સ આવી ગયા છે તો થોડીક તબિયત પણ ઓલી થઈ ગઈ હતી મને. તો ત્યારે આરામ કરીએ છીએ મમ્મીને એને ચા પાણી પી લીધી છે. અને બીજી વાત ગાઈસ તો અત્યારે આમ તો શોપિંગની વસ્તુ બતાવી જ હવે પણ અત્યારે કહેવાય ને કે આપણે શ્રીમત માટેની શોપિંગ કરી હતી. તો આમાં એવું હોય છે કે અમારામાં માન્યતા એવી હોય છે કે જેનું શ્રીમત હોય ને એને ચુંદડી અને કટલેરી ને એવું બધું ન બતાવાય. કામ એમને જોવાય નહીં. હા હા એટલે અત્યારે અમે નહીં બતાવીએ. ઈ તો તમને ડાયરેક્ટ પછી જઈને નવરાવીને ધોરાવીને પછી પહેરાવીને તૈયાર જો. હા ત્યારે એમને જોવાય ને તમે બધા ત્યારે જ બધું જોશો. અને બીજું કંઈક કહેતા હતા મમ્મી? હા એટલે એમ એવું છે કે ઝાઝા ભાગે તો મારે બધી ખરીદી થઈ ગયેલી છે. મારી પાસે બધી વસ્તુ પડી છે ઓલરેડી મેરેજની. એટલે મેં કાંઈ ખરીદી નથી કરી એટલે નહીં તો હું તમને મારી ખરીદી પાક્કું બતાવે. અને મમ્મી પણ કાંઈ નથી લીધું. હા કારણ કે મમ્મી પાસે બધું ઓલરેડી કારણ કે જે હમણાં જ અમારે મેરેજનું 1.5 વર્ષ જેવું થઈ ગયું છે તો એટલે અમારે જે કાંઈ ખરીદી કરવાની અમારે બધું આમનામ જ છે. ખાલી અમારે જે આ શ્રીમત આવે છે એની જ બધી ખરીદી કરી છે. એટલે તમને વસ્તુ અત્યારે તો અમે કાંઈ નહીં બતાવે કા. અને તમે કન્ટિન્યુ રહેજો તમને બહુ મજા આવશે બધો વ્લોગ જોવાની. તો ત્યારે જ તમને બધું જોવા મળશે. અને પપ્પા હા પછી હારે હું એમ કહેતી હતી કે પપ્પા જો અમે આવ્યા ને કેટલા 2:30 વાગે ખાઈ ઊભા થયા ને ત્યારના ફોન જોવે છે હજી ઊભા નથી 5 વાગ્યા. તો અમારા ઘરે લાગ્યો છે સાડીનો સેલ. જો અત્યારે હું ને મમ્મી બે સાડી જોઈએ છે એ બધી કારણ કે જે કડક સાડી છે ને અત્યારે બધા કહેવાય ને એની ફેશન હાલે છે બધા કડક સાડી જ પહેરે છે. એમ તો હું મમ્મી બે જોતા હતા અને મારે હમણાં બહાર જવાનું છે વચ્ચે ક્યાં જવાનું છે તો હું કહી શકાવ તમે બે જો સાડી જોઈએ છીએ પહેરવા માટે. જો કેટલી બધી સાડી ખોલી છે. તો ચાલો આજનું થાયકા પાયકાનું છેલ્લું મિશન છે પથારી કરીને હોવાનું. અને આમાં જો બહાર છે ને લાઇટ અમે બંધ રાખીશ કારણ કે અમારે છે ને જીવડા આવે અત્યારે બહુ બધા. એટલે હવે જો પથારી કરશો ને બધાને ઊંઘ ચડી છે તો મમ્મી ને પપ્પા ને વિપુલભાઈ નીચે હોય કારણ કે અત્યારે વરસાદ હોય એટલે અગાસી ઉપર તો હુઈ રહ્યો કે નકર મમ્મીને બહુ ગમે.
ગાઈસ આજનો શોપિંગ વાળો બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરજો અને જો મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ભાઈ જો આજે થાક્યા પાક્યા છે ને એમાંય તે બીજી બાજુ મને આવી ગયા છે પીરિયડ એટલે હું બહુ થાકી ગઈ છું આજે તો અને ખૂબ મજા આવી શોપિંગ કરવાની અને કહેવાય ને બધું મારી માટે તો પહેલું વહેલું હતું કારણ કે જે મારે પહેલું વહેલો પ્રસંગ આવે છે મેરેજ પછી તો મને પણ બહુ મજા આવી અને તમને બ્લોગ ગમ્યો કે નહીં ખાસ કરીને કહેજો અને હજી અમુક ટકા વસ્તુ બાકી છે એ બધી લેવાઈ ગઈ છે એવું પણ છે અને હવે મારે ભાવનગરથી અહીંયાથી ગામડેથી ભાવનગરના દોડા શરૂ થઈ જવાના છે કેમ શું કામ ભાવનગર વાળા ઘરે જવાનું થશે કેમ નહીં એ બધું જ તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે તો કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો આજ માટે બસ એટલું જ તે બાય બાય ગુડ નાઇટ